વડોદરામાં છેલ્લા 2-3 કલાકથી જે રીતના વરસાદ પડવાની સ્થિતિ સર્જાઈ છે, ગેંડા સર્કલ ખાતેના દ્રશ્યો અહીંયા આગળ આપણે જોઈને અંદાજો આવતો હશે. વાહન ચાલકો છે તેના લગભગ આખા ટાયર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને પોલીસ તરફથી અત્યારે જે વાહન ચાલકો છે તેમને સલામત રીતે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. બસ છે તે અહીંયા આગળ બંધ પડી છે અને તેના કારણે અનેક વાહનો છે તે અહીંયા આગળ ઠપ થયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, અનેક વાહન ચાલકો પોતાના વાહનોને ઢસડીને બહાર કાઢતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને નાની ગાડીઓ છે તે અહીંયા આગળ સતત બંધ પડતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આગળ જવાનો પ્રયાસ કરીશું જ્યાં આગળ અનેક લોકો હજી પણ પ્રતીક્ષા કરી રહ્યા છે કે ક્યારે વરસાદ બંધ થાય અને ક્યારે અહીંયા આગળથી તેઓ નીકળી શકે, કારણ કે અંદાજો લગાવી શકાય છે આજે ફૂટપાથ છે તે ફૂટપાથ પણ અહીંયા આગળ પાણીમાં છે અને વડોદરામાં વરસાદ હજી પણ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. તેવા સંજોગોમાં સામે એક મોંઘીદાટ મર્સિડીઝ ગાડી છે તે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ચૂકી છે. આ પ્રકારની પરિસ્થિતિ છે અને એક ડૉક્ટર તેમના માતા પિતા તેમને અહીંયા આગળ લેવા આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને ઠેર ઠેર જનજીવન છે તે અત્યારે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ પ્રકારના ટેમ્પો જે છે, છકડા જે છે તેના ઉપયોગ કરી રહ્યા છે લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે. તો જે વાહન ચાલકો છે, પેલા જે કાકા છે જે બ્લુ ટી શર્ટમાં, તેમના પસાર થવા પરથી અનુમાન લગાવી શકાતું હશે કે કેટલું પાણી અહીંયા આગળ ભરાયેલું છે. આ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં હજી પણ વરસાદ અહીંયા આગળ બંધ નથી થયો અને લોકો એકબીજાની મદદ કરતા અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. વાહનોને ધક્કા મારતા જોવા મળી રહ્યા છે અને નાગરિકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં મુશ્કેલી ન થાય તેના માટે રસ્તા અત્યારે ખુલ્લા કરાવતા જોવા મળી રહ્યા છે, કારણ કે વરસાદ અને તેનું જોર હજી પણ યથાવત છે અહીંયા આગળ. ત્યારે જે પણ લોકોને અવરજવર કરવા માટે આ એક જ માર્ગ હોય તો ત્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક યુવાનો અહીંયા આગળ આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું. કેટલા સમયથી લોકોને મદદ કરી રહ્યા છો અને શું પરિસ્થિતિ છે અત્યારે અહીંયા આગળ? આપ અહીંયા આગળ ઊભા છો, કેટલા લોકો કેટલા સમયથી મદદ કરી રહ્યા છો અને કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ ખરાબ છે. આવો વિકાસ નથી ખબર કે આ વિકાસ કરવાની જગ્યાએ બધું એ થતું જાય છે, પાણી ભરતું જાય છે ને આ નથી સારું. કેટલા વાહનો અહીંયા આગળ બંધ થઈ ગયેલા છે? બહુ બધા વાહનો બંધ થઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારે ઠેક સિટીમાં જવાનું છે, ચાલતો જઈશ મેં, ગાડી ખરાબ થઈ ગઈ છે. વાહન બંધ થઈ ગયું? વાહન બંધ થઈ ગયું છે. કેટલા સમયથી અહીંયા અટવાયેલા છો? લગભગ કલાક થઈ ગયો. 1 કલાકથી અટવાયેલા છો? ઓકે. આપ સાહેબ શું કહેશો? હું આજવા ચોકડીથી આવું છું. લગભગ 3 વાગ્યાનો નીકળ્યો છું અને બધી જ જગ્યા પર છે કમર સુધીના પાણી છે. ચાલતો 3 જગ્યાએ લીપ લઈને આવ્યો છું અને અહીંયા બી તમે જોઈ શકો છો કે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયેલા છે. ટીચર સુધીના પાણી અહીંયા આગળ ભરાઈ ચૂક્યા છે. સામેની તરફ જઈને આપણે દ્રશ્યો બીજા બતાવવાનો પ્રયાસ કરીશું. જે ગેંડા સર્કલ પાસેનો રૂટ અહીંયા આગળ છે અને ત્યાં આગળ જે પરિસ્થિતિ છે, જે ભારે વાહનો છે તે અહીંયા આગળ પોતાના વાહનો નાખતા ગભરાઈ રહ્યા છે અને વાહનો અહીંયા આગળ એક વખત આવ્યા, આ પાણીમાં ઘૂસ્યા તો બંધ થવાનું નક્કી છે, કારણ કે નીચે સુધીના પાણી આ જુઓ, આ ટેમ્પો અહીંયા આગળ બંધ થયો છે અને તેની પાછળ આવતી જે ગાડી છે તે પણ અહીંયા આગળ અટવાઈ ગયેલી છે. આ ટેમ્પોને બહાર કોણ કાઢે તેના માટે લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે. વડોદરામાં જે રીતના 2 થી 3 કલાકથી જે વરસાદ પડ્યો છે અને તેને જોતા જનજીવન છે તેને પર વ્યાપક અસર થઈ છે અને વધુ પડતું બ્યુટિફિકેશનના નામે અહીંયા આગળ જે રોડ નીચાણવાળો પહેલેથી છે અને તેવામાં આ સર્કલ છે તેને ડેવલપ કરવામાં આવ્યું, તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો વડોદરાના કે જે રાજ્યના મોટા શહેરોમાં, મહાનગરો પૈકીનું એક આ છે શહેર. ત્યાં આગળ જુઓ, આ ગાડીની કતારબંધ લાઈનો અહીંયા આગળ લાગેલી છે. આવતીકાલના દ્રશ્યો પણ એ પ્રકારના હશે કે લોકોના વાહનો બંધ થઈ ગયા હોવાના કારણે અનેક જે ગેરેજ છે ત્યાં આગળ પોતાના વાહનો રિપેર કરાવવા માટે લોકો જશે. દાદા અહીંયા આગળ આવી રહ્યા છે પોતાના વાહનને ધક્કો મારીને અને સ્વાભાવિક રીતે. દાદા, ક્યાંથી આવો છો? કેટલી મુશ્કેલી કેટલી છે? બહુ મુશ્કેલ છે, એટલે કોઈ આવે ને બહુ તકલીફ પડે એમને. તમે ક્યાંથી વાહન ખેંચીને આવ્યા? ટીપોસથી એલમ્પિક. ઓકે. જવાનું ક્યાં આગળ તમારે? જવાનું તાંદલિયા. અચ્છા, એ આવી રીતના લઈ જશો? આ તો શું કર્યું, પાણી છે બધું ભરાયેલું છે. ઠેર ઠેર જ્યાં આગળ જોઈએ ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ છે. તેના કારણે અત્યારે કેટલાક વાહન ચાલકો દૂર પણ ઊભા છે, જે પોતાનું વાહન નાખતા પણ અહીંયા આગળ ગભરાતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા આગળ છે અને પોલીસ પણ પોતાની રીતે લોકોને મદદ કરી રહી છે. પણ સ્વાભાવિક રીતે આ ગાડીનો અકસ્માત અહીંયા આગળ થઈ ચૂક્યો છે, કારણ કે જે ટેમ્પો ચાલક છે તેણે અચાનક બ્રેક મારતા ગાડી છે તે અહીંયા આગળ અથડાઈ ગઈ છે, જેના કારણે ગાડીને પણ અહીંયા આગળ નુકસાન થયું છે. તો ખાના ખરાબી ચોક્કસથી છે. રમકડાની જેમ ગાડીઓ છે તે અહીંયા આગળ તણાઈ રહી છે અને અનેક વાહન ચાલકો છે તે પોતાના રિસ્ક ઉપર પોતાના વાહનો છે તે અહીંયા આગળથી લઈ જતા નજરે પડી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષો, જેને ઓફિસ આવર્સ પૂર્ણ થયા તે બાદ તેઓ અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે. ઘરે ક્યારે પહોંચે તેનો અંદાજ તેમને નથી, પણ તેની વચ્ચે સમૂહમાં લોકો અત્યારે જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ. સાહેબ, કેટલું ચાલીને કેટલું આવ્યા? હું 3 કિલોમીટર ચાલીને આવ્યો. ઓકે. હજી કેટલું કિલોમીટર ચાલવું પડશે?
ના બસ આટલે સુધી જ મારે તો જવાનું. હા, ઠેર ઠેર પાણી ભરાયેલા બધી જગ્યાએ પાણી બધે છે. હા, આટલા પાણી છે. ઓકે, વાહન બંધ થઈ ગયું છે. ના બંધ નહીં, આ એક્સિડન્ટ લીધો મારે બાઇક બંધ કરવું પડ્યું. પાણી વધારે છે એટલે. ઓકે, પાણી વધારે છે તેના કારણે વાહનો બંધ કરી રહ્યા છે લોકો, જેથી કરીને એન્જિનમાં પાણી ન ઘૂસે અને કોઈ સમસ્યા ન ઊભી થાય. તો આ પ્રકારની પરિસ્થિતિ છે વડોદરામાં, કે જે વરસાદ આવ્યો અને તેના કારણે જે આખું શહેર છે તેને ગમરોળ્યું છે વરસાદે. પોલીસ પણ લોકોને અંદર ન આવવા માટે અપીલ કરી રહી છે, પણ જે પણ વાહન ચાલકોનો આ એક જ રસ્તો હોય એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેનો, તો ત્યાં સ્વાભાવિક રીતે તકલીફ ઊભી થાય અને તેના માટે ચારે દિશામાં તમે જ્યાં પણ જુઓ ત્યાં આગળ ભારે વાહનો બંધ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પાછળ બીજા આવતા લોકો છે તેમને સમસ્યા ઊભી થઈ રહી છે. એક પાછળ અહીંયા આગળ એક આઈસર પણ આવી રહી છે અને તેને બોનેટ સુધી આ પાણી છે, એટલે પરિસ્થિતિ વડોદરામાં ખૂબ ખરાબ છે. હજી પણ જો વરસાદ યથાવત રહ્યો, ચાલુ રહ્યો, તો આવતીકાલના જનજીવન પર પણ તેની અસર થઈ શકે તે કહેવું ખોટું નથી. અને તેના જ કારણે થઈને અલકાપુરી, ગેંડા સર્કલ, સમાસાવલી રોડ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે વરસાદી પાણી છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પોતાના રિસ્ક ઉપર વાહન ચાલકો અહીંયા આગળ વાહનો નાખતા જોવા મળી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને જે પણ સ્થળ પર જુઓ ત્યાં આગળ જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે વડોદરામાં જોવા મળી રહી છે.